નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. કારેલીબાગમાં અકસ્માત કરનાર આરોપી રક્ષિત ચોરસિયાને એમએસ યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ કારેલીબાગમાં અકસ્માત સર્જનાર રક્ષિત ચોરસિયાને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી સાથે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એનએસયુઆઈ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તારીખ 13મીના રોજ કારેલીબાગ આમ્રપાલી વિસ્તારમાં જે ગંભીર અકસ્માત સર્જાયો છે એમાં એક મહિલાનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આરોપી રક્ષિત ચોરસિયા એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. સમગ્ર દેશમાં આ ઘટનાના લીધે ચકચાર મચી છે, ત્યારે યુનિવર્સિટીનું નામ બદનામ થઈ રહ્યું છે. જે વિદ્યાર્થી કાયદા અંગે અભ્યાસ કરતો હોય અને જે પોતે જ કાયદાના નિયમોનું પાલન ન કરતો હોય એવા વિદ્યાર્થીને આ યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે આજે એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. આરોપી રક્ષિત ચોરસિયાને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. આવેદન મળતા સંદર્ભે વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલે જણાવ્યું હતું કે રક્ષિત ચોરસિયા લો ફેકલ્ટીમાં 4થા વર્ષમાં અને લો ફેકલ્ટીમાં 4થા વર્ષમાં અને 8મા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે, જે અન્ય રાજ્યનો છે તે પીજીમાં રહે છે. અમારી પાસે જે માહિતી આવી છે તે પ્રમાણે ડીન સાથે ચર્ચા કરીને જે કંઈ નિર્ણય લેવાનો થશે તે લેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. નશેડીઓને દૂર કરો, દૂર કરો ભાઈ, દૂર કરો નશેડીઓને દૂર કરો. તેર તારીખના રોજ જે વડોદરા ખાતે કારેલીબાગ વિસ્તારમાં જે બનાવ બન્યો હતો તેમાં રક્ષિત ચોરસિયા નામનો જે વિદ્યાર્થી હતો તે એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીનો વિદ્યાર્થી હતો. સમગ્ર દેશમાં ચકચાર મચી ગયો છે આ અકસ્માતને લઈને, જેમાં એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને સાથે સાથે 8 લોકો જેવા ઇન્જર્ડ થયા છે. તેને ધ્યાનમાં લઈને આજ રોજ એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવ્યા છે. જે વ્યક્તિ છે, જે સ્ટુડન્ટ છે, તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ અને રસ્ટિકેટ કરવામાં આવે, કારણ કે આ જે ચકચાર આખા દેશભરમાં મચ્યો છે તે એમએસ યુનિવર્સિટીનું સાથે નામ ખરાબ થઈ રહ્યું છે. તેનું નામ જે એમએસ યુનિવર્સિટી જે જોડાઈ રહ્યું છે અને અહીંયાના સત્તાધીશો હજુ સુધી આ વ્યક્તિ પર કોઈ પણ પ્રકારનો જે પગલાં છે તે લીધા નથી. તેને ધ્યાનમાં લઈને આજ રોજ એનએસયુઆઈ હેડ ઓફિસ ખાતે આવ્યું છે અને આ જે વ્યક્તિ છે, જે વિદ્યાર્થી છે, તેના રાજીનામાની માંગ કરી, સસ્પેન્શનની માંગ કરી. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.